બનાસકાંઠા ભાજપના નવા અધ્યક્ષનું સન્માન ઇકબાલગંજમાં પંચમુખી હનુમાન મંદિરે કીર્તિસિંહ વાઘેલાનો અભિવાદન સમારોહ યોજાયો। બનાસકાંઠા જિલ્લા ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાનો અભિનંદન સમારોહ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં યોજાયો હતો। દાંતા વિધાનસભા વિસ્તારમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિવિધ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ કીર્તિસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ નવનિયુક્ત અધ્યક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં દાંતા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી પાર્ટી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। જોકે કીર્તિસિંહ વાઘેલા જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે આપણી ધર્મ સંસ્કૃતિ, આપણી વિરાસત ઉજાગર કરવા માટે આપણે કામ કરીએ છીએ, આપણે વિકાસ માટે કામ કરીએ છીએ, એટલા માટે સતત જનધન આપણને આશીર્વાદ આપે છે। એક સમય હતો આપણને એક ક્ષેત્રફળ પૂરતા જ સીમિત માનવામાં આવતું હતું। આજે દેશની અંદર તમામે દિશાઓમાં ભારતીય જનતા પાર્ટીને માનવાવાળો વર્ગ છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો છે, તેના ધારાસભ્યો છે। મિત્રો, આ વાત એટલા માટે અહીં કરું છું કે દાંતા ધરતી પરથી એટલા માટે વાત કરું છું કે આપણા મગજમાંથી એટલું કાઢી નાખવાની જરૂર છે કે આપણે દાંતા જીતી શકીએ નહીં। દાંતા આપણે ભૂતકાળમાં જીત્યા હતા, ભવિષ્યમાં પણ જીતીશું। તેની પાછળનું કારણ આપણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, સૌનો સાથ, સૌનો વિકાસ થાય એવું કામ કરીએ છીએ એવું પ્રમુખે કહ્યું હતું। વધુમાં પ્રમુખે કહ્યું હતું કે બધા વિધાનસભા કાર્યકર્તાઓને મારી ખાસ વિનંતી છે, 2027માં આ વિધાનસભા જીતવાની છે। એ પહેલાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે એ પણ આપણે જીતવાની છે। જીતવા માટે આપણા જોડે હથિયાર ઘણા બધા છે, પણ તે હથિયાર પડ્યા રાખીએ તો કામ નહીં, એ હથિયાર વાપરવા પડે। આપણે પાર્ટી કાર્યકર્તા થકી જ ચાલે છે। કાર્યકર્તાઓના કારણે આ પાર્ટી આટલી મોટી બની છે। અમર દિવસોમાં આપણા કાર્યકર્તાઓની તાકાત કામે લાગી। દાંતા વિધાનસભામાં દાંતાની જનતા ખૂબ અપેક્ષા છે। લોકસભામાં તમે બધાએ ખૂબ વોટ આપ્યા છે। દાંતા વિધાનસભામાં ભાજપ જ છે, બીજું બધું મગજમાંથી કાઢી નાખો। અહીંયા ભાજપ સ્થાપિત કરવાનું છે। દાંતા વિધાનસભા દરેક ગામની અંદર, દરેક બૂથની અંદર એક બૂથની જવાબદારી આપણે આગેવાન કાર્યકર્તાઓ લઈએ। જે પણ જવાબદારી આપણને આપવામાં આવે તે જવાબદારીપૂર્વક આપણે કામ કરીશું તો ચોક્કસપણે આપણે દાંતા વિધાનસભામાં જીતીશું। અશોક રણાવાસિયા, જેડેશ ટીવી, બનાસકાંઠા।